આનંદ કરાય, બાકી જીવનમાં કાંઈ છે નહીં સાહેબ. મારો છોકરો છે, એને મેં હમણાં એક નાની સાયકલ લઈ આપી હતી. એ નાની સાયકલમાંથી પછી હું ખુદ બેઠો એકવાર. પછી મારા દીકરાને મેં પૂછ્યું, મેં બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું, હું કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. મેં તો નહીં લાગે, તું ખાલી કે બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું, કેવો લાગુ છું? પછી મને કીધું, પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાંના કુકડામાંથી મહિષાસુર બેઠો એવું લાગે. મને મહિષાસુર કીધું મારા છોકરાએ, અને મારો છોકરો ખોટું બોલે લાગતું જઈશું ને, કે છોકરો ખોટું ન બોલે એ મને ખબર છે. અને એક સમય એવો હતો, ઘણા મારા મિત્ર રાજપૂતો બેઠા છે. રાજપૂતો છે ને પહેલાં પ્રબદાન ગઢીના ખાટલે નહોતો બેહતા. એક સમય એવો હતો, ગઢીના ખાટલે રાજપૂતો નહોતો બેહતા કોઈ દિવસ. શું કરવા? અમારા ખાટલામાં શોર્ટ આવતો હતો ના. અમારી દીકરીઓ છે ને ખાટલાને પોતાની હાડીની ખોળથી ભરતી. એટલે એમ કહેતા રાજપૂતો કે ગઢવીની દીકરીની હાડી માથે આપણે ન બેહાય ને ઓરડીનું અપમાન થાય, આટલી ઇજ્જત રાજપૂતો અમારી રાખતા હતા. બાકી અમારા ખાટલામાં શોર્ટ બોટ નહોતું આવતું કે રાજપૂતો નહોતું બેહતા. હું તો આ છે. એટલે સમય પ્રમાણે બધા કલાકાર જાજા બાકી. એટલે મને કીધું એ કે તને મજા આવે ત્યાં બોલ, પણ મને તો મજા આખી રાત આવે.